અને સત્તાથી ડરતા હતા. તમારે પ્રવચન કરાવવું હોય તો આવું નહીં કરવાનું. આજે અહીં બધા જે ભેગા થયા છે એમાં ઘણા પ્રતિભાશાળી લોકો છે, ઘણા ઊંચી ઊંચી સત્તા સ્થાને પહોંચેલા લોકો છે, અને એ આપણું ગૌરવ છે, સમાજનું ગૌરવ છે, રાષ્ટ્રનું ગૌરવ છે, દેશનું ગૌરવ છે. પેલા મંત્રીઓ સત્તા નથી ભોગવતા, આ ઓફિસરો સત્તા ભોગવે છે. એમની હા પાડી હોય ને અમને ના કરવું હોય તો ના કરે. પૂછી જો, ખરી વાત કે નહીં? મંત્રીએ કહ્યું હોય કે આ કરો, અને એ એવા બહાના કરે સાહેબ આ ના થાય, આમ છે ને તેમ છે, એને એના આગળ ઝૂકવું જ પડે. એટલે એવા સત્તા સ્થાને બેઠેલા આપણા ઓફિસરો એ આપણું ગૌરવ છે. બધા જ ખરાબ છે એવું નહીં, બધા સારા છે એવું નહીં. માત્ર મારે તો એટલું જ કહેવાનું છે, સત્તા ખરાબ નથી, એના દૂષણોથી છૂટો. આજે છે એ કાલે નહીં રહે, અને કાલે જયારે તમે સત્તા ઉપર નહીં હોવ ત્યારે પણ તમારું માન ઘટે નહીં, તમારી પ્રતિષ્ઠા ઓછી ન થાય, તો તમે ખરેખર સત્તા જીરવી જાણી છે. તમે સત્તા ઉપર હતા ત્યારે લાખના હતા, અને હવે કોડીના થઈ ગયા તો તમે સત્તા જીરવી ન શક્યા. પ્રભાશંકર પટ્ટણી પણ સત્તા ઉપર હતા. પ્રભાશંકર પટ્ટણી ઋષિ જેવા હતા, ઋષિ જેવા. એનું એટલું જ બહુમાન, એટલું જ માન. એટલે વધારે ચર્ચા નહીં કરું. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે જે કોઈ આપણા સપૂતો જેમનું આપણે બહુમાન કરવાના છીએ, થોડું કર્યું પણ છે, એ બધા આવી ઊંચી સત્તાની જગ્યાએ બેસે અને એ સત્તાનો સદુપયોગ કરીને લોકોને વધુમાં વધુ ઉપયોગી બને. કાલે એમની ખુરશી હોય કે ન હોય તો પણ લોકો એમને યાદ કરે કે ફલાણા મામલતદાર સાહેબ આવેલા પણ બહુ સારા હતા, ફલાણા કલેક્ટર સાહેબ આવેલા, ફલાણા ડીએસપી સાહેબ આવેલા, ફલાણા સાહેબ આવેલા. બીજા કોઈને નહીં, પણ હું આ કનુભાઈ માવાણીને ઓળખું છું. રાજકોટની યુનિવર્સિટી ડૂબવા બેઠી હતી. દેવું દેવું દેવું, અરાજકતા અરાજકતા અરાજકતા, ગુંડાગીરી 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 ચારે તરફ. એ આખી શિક્ષણ સંસ્થાને એવી ભૂંડી કક્ષાએ મૂકી દીધેલી. આ માણસને બેસાડ્યા અને એકલ પંથ સરદાર વલ્લભભાઈ પટેલની માફક એમણે આખી યુનિવર્સિટીની કાયાકલ્પ કરી નાખી. અને હમણાં વળ્યા ત્યારે કહેલું કે આજે અમારે યુનિવર્સિટીની પાસે આટલા કરોડ રૂપિયા બેલેન્સમાં છે. 22 કરોડ રૂપિયા બેલેન્સમાં છે. એનું દેવું તો બધું પૂરું કરી દીધું, પણ 22 કરોડ. 22 કરોડ તો એક તરફ, પણ મોટો પ્રશ્ન ગુંડાગીરીને કેમ દૂર કરવી છે. અચ્છા, જ્યાં ઓફિસર નબળો પડ્યો ને, ગુંડાઓ ઊંચા આવ્યા નહીં. બસ, ગુંડાઓ એમને નથી ઊંચા, ઓફિસરોની નબળાઈથી ગુંડાઓ ફરતા ફૂલતા હોય છે. અને એમના સામે ચીક લેવી એ તો ધીંગાણે, પેલો જેમ બારવટિયાના ધીંગાણે ચડ્યો હોય એવી વાત છે. એટલે એ કામ કરનારા ઓફિસરોનું આપણે ખરેખર બહુમાન કરવું જોઈએ. આપણા સપૂતો છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ પ્રવૃત્તિ ફળે ફૂલે વિકસે અને આ દેશમાં ખૂબ સારામાં સારા ઓફિસરો કાર્યકર્તા થાય અને પ્રજાને સુખી કરે. આ હાઈસ્કૂલ કેવી વિદ્યા મંદિર એ પોતાનું વાર્ષિકોત્સવ ઉજવી રહ્યો છે, અને એમને સૂજ્યું એ પણ બહુ સારું સૂજ્યું. એમના પ્રમુખશ્રીને અને ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ભગવાન સૌનું ભલું કરે, કલ્યાણ કરે, મંગળ કરે. આભાર, ધન્યવાદ. હવે હું બેસીશ નહીં ભાઈ. ઓમ નમઃ મોટા બાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળની સભામાં પ્રમુખ તરીકે પધારેલા ઊંઝા ઉમિયા સંસ્થાનના પણ પ્રમુખ શ્રી એવા ભાઈ શ્રી કેશવભાઈ પટેલ, બધા જ દાતાશ્રીઓ, આ સમાજના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ,
મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જીવન છે એ પ્રવાહ છે. અને બંધ કરે આ પંખા બે બંધ કરે થોડી વાર બંધ કરે હોય અને નદીનો પ્રવાહ કલકલ 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 કરતો વહેતો હોય, એવી રીતે વ્યક્તિનું અને સમાજનું જીવન પણ એક પ્રવાહ રૂપ છે. પણ મારી સમજણ પ્રમાણે ઓછામાં ઓછા એના 3 સ્ટેજ આવતા હોય છે. એક એનું પહેલું જે સ્ટેજ છે એ સ્થગિતતા છે. સમાજ અટકી ગયો, વ્યક્તિ અટકી ગયો, જ્યાં હતો જેવો હતો વર્ષો સુધી એવો ને એવો જ રહી ગયો. એક બીજું સ્ટેજ આવતું હોય છે જયારે અટકતો નથી પણ ગતિ કરે છે, એની ગતિ થઈ રહી છે અને એ એક સારી વસ્તુ છે. પણ એનું એક ત્રીજું સ્ટેજ આવતું હોય છે, સતત સુધારો 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 અને સુધારો. જે સતત સુધરે છે એ જ મોડર્ન રહે છે, એ જ નવામાં નવો રહે છે. જે સુધરતો નથી એમાં આધુનિકતા નથી આવતી, અને જેમાં આધુનિકતા નથી આવતી હોતી એ આધુનિક સમય સાથે પગ મેળવી નથી શકતો હતો. એટલે એક સમાજ આપણો પહેલાનો હતો, કચ્છ આ કડવા પાટીદાર સમાજની જ વાત લઈ લો, એ આખો સ્થગિત થઈ ગયેલો સમાજ હતો. કેટલા વર્ષો સુધી, જેના કોઈ વર્ષોની ગણતરી ના કરી શકાય, એટલા વર્ષો સુધી એ એકના એક રૂપમાં રહ્યો. એની ખાતરી તમારે કરવી હોય તો 100 વર્ષ પહેલા જે ઘર હતું એ, અને 500 વર્ષ પહેલા જે ઘર હતું એ, અને 1000 વર્ષ પહેલા જે ઘર હતું એ ત્રણેય એક જ કક્ષાના. 100 વર્ષ ઉપર માણસનો જે પોશાક હતો એ, 500 વર્ષ અને 1000 વર્ષ ઉપરનો જે પોશાક હતો એ એક જ કક્ષાનો. કારણ કે કોઈ ફરક નહીં, કશો જ ફરક નહીં. સમાજ સ્થગિત થઈ ગયો છે, સ્ટોપ થઈ ગયો છે. અને સ્થગિત થઈ જવું એનું નામ જ મૃત્યુ છે. વિકાસ નથી કરી શકતો, એ અટકી ગયેલો સમાજ છે. કડવા પાટીદાર સમાજ પંજાબમાંથી વર્ષો પહેલા આવ્યો. ઘણી મુશ્કેલીઓ, ઘણા દુઃખો, પારાવાર અડચણો સહન કરી. એમાંથી એને એક બહુ મોટો લાભ એ થયો કે ખડતલ બન્યો. જે લોકો માત્ર બેઠાડું જીવન જીવતા હોય છે એ કદી ખડતલ નથી થઈ શકતા હોતા, અને જે ખડતલ નથી થઈ શકતા હોતા બહુ જલ્દી એમને બીમારી આવી જતી હોય છે, બહુ જલ્દી રોગ આવી જતા હોય છે. મારે આશ્રમમાં એક આંધળો માણસ 2-4 દિવસે આવે. આખો દિવસ, આખી જિંદગી એને મજૂરી કરી. ગામમાં એક ખડી ને ખડીમાં એને મજૂરી કરી. પછી વૃદ્ધ થઈ ગયો, આંધળો થઈ ગયો. કોઈ રોટલો આપે તો ખાય, મારવાડનો હતો, કોઈ આગળ પાછળ કોઈ નહીં. 2-4 દિવસ થાય ને આશ્રમમાં આવે. હું હિંચકે બેઠો હું એટલે દૂર ઉભો રહે, લાકડીના ટેકે એમને ઉભો રહે. તો હું કોઈને કહું કે એને 5 રૂપિયા આપો, 5 રૂપિયા આપી લઈને પછી ચાલતો થાય. મને કોઈએ કહ્યું મહારાજ એ તો 5 રૂપિયાનો દારૂ પી જશે. એ દારૂ પીવે છે ને એને રોજ એક પોટલી જુએ. મેં કહું બરાબર, જે હોય તે, પણ આવે એટલે એને 5 રૂપિયા આપવા. ઘણી વાર એવું આપણે સમજતા નથી હોતા કે માણસને એક વ્યસનની લત પડી ગઈ છે તો પડી ગઈ છે. ના પડે એ સારું, ના પડવી જોઈએ. હવે પડી ગઈ છે એટલે 100% એ માણસ ખરાબ થઈ ગયો છે એવું માની નહીં લેવાનું. અને કોઈ માણસ એવો છે કદી કોઈ વ્યસન કરતો જ નથી તો એ 100% સારો થઈ ગયો છે એવું પણ નહીં માની લેવાનું. આ એક કમજોરી છે. એટલે એને કોઈ આ ઘરવાળા ખાવાનું આપે, આ ઘરવાળા આપે, આ ઘરવાળા આપે. પાટીદારનું ગામ, અને પાટીદારની એક ખાસિયત એ છે કે એના ચૂલામાં 1-2 માણસ ખાય એટલું તો વધે જ. એવું ખૂટે નહીં કે ભાઈ અમારે તો બીજા અમુક સમાજો એવા છે કે પૂછે કે તમે કેટલી રોટલી ખાશો. જો એને 4 કહી હોય તો 4 જ મળે, 5મી ના મળે પછી, કારણ કે તમે 4 જ કહી હતી ને. તો રોટલી ગણીને જ બનતી હોય
એટલે એને ખાવાની તકલીફ નહીં. મારે ત્યાં નક્ષત્ર પણ ચાલે એટલે ત્યાં આવીને જમી જવું હોય તો એ જમી જાય. પણ જે દિવસે માણસ મરવાનો થયો એટલે એને ગામના એક માણસને કહ્યું તું ફલાણા ભાઈને બોલી આવ. એટલે પેલો માણસ આવ્યો, જો ભાઈ હવે હું જાઉં છું, મને તીખું તીખું કંઈક ખવડાવી દો, બજારમાંથી લાવીને કંઈક તીખી વસ્તુ ખવડાવી દો અને હવે હું જવાનો છું. અને તમારી ઈચ્છા થાય તો મારી પાછળ આ સ્કૂલમાં છોકરાઓને કઢી લાડુ ખવડાવજો, એક એક લાડુ આપજો બધાને. માણસ સારો હતો. એને કહ્યું તું ચિંતા ના, તારી જે ઈચ્છા હોય એ બધી અમે કરશું. અને ખરેખર રાતના 8:30 વાગે એ ચાલ્યો ગયો. હું આજે મને 74 વર્ષ બેઠો હું, 3 દિવસ ઉપર થઈ ગયા અને મેં કેટલાય યોગીઓને જોયા છે, કેટલાય, 1, 2, 3, 4 નહીં પણ કેટલાય મોટા મોટા સમર્થ નામચીન. ભાગ્યે જ કોઈ યોગી છે ને આવી રીતે કઈ મળ્યો હોય કે હું જઉં છું હવે, એવો ભાગ્યે જ કોઈ મળ્યો હોય. અને જો મારી વાત ઉપર તમને વિશ્વાસ હોય, થોડા આસન શીખજો, થોડો પ્રાણાયામ શીખજો, એ બરાબર છે, પણ બહુ યોગના રવાડે ના ચડશો. જો બહુ યોગના રવાડે ચડ્યા તો ના અહીંના રહેશો ના અહીંના રહેશો. પણ તમારે જો યોગ કરવો જ હોય તો કર્મયોગ કરજો, ભક્તિ યોગ કરજો, કર્મયોગ કરજો. જો આ બધું થઈ રહ્યું છે એ કર્મયોગ છે. છત્રાલની બાજુમાં 30-35 વીઘા જમીન રાખવાની થાય. આ સોનાની લગડી, આ જમીન એટલે સોનાની લગડી કહેવાય. અને સોનાની લગડી આપનારાય નીકળ્યા, એનો ઉપયોગ કરનારાય નીકળ્યા. 41 લાખ રૂપિયા જેવા આપનારાય નીકળ્યા, 11 લાખ વાળા આપનારા નીકળ્યા. એમાંથી એક આખો સમાજ બેઠો થશે, ઉભો થશે. એક આખા સમાજનું કલેવર બદલાઈ જશે. આ સાચો યોગ છે, આ કર્મયોગ છે. એટલે મારા કહેવાનો મુદ્દો એ હતો કે તમે જયારે કોઈ પણ એક વસ્તુ છે એ વસ્તુનો જયારે વિકાસ કરવા તરફ આગળ વધો ત્યારે એને ના કરો તો એ સ્ટોપ થઈ જતું હોય છે, સ્થગિત થઈ જતું હોય. અને સ્થગિતતા છે એ બહુ મોટું પાપ છે. કોઈ માણસને સ્ટોપ કરી દો, સ્થગિત કરી દો, બેસી જાઓ પલાઠી વાળી, કઈ કરવું નથી, કશું કરવું નથી. અમે સાધુઓ તો મોટા ભાગે લોકોને શીખવાડીએ પ્રારબ્ધ ભોગવી લો, કઈ કરવાનું નથી. જે તમારા બાકી રહી ગયેલા પ્રારબ્ધ છે એ બધા ભોગવી લો, નહીં તો ફરી પાછો જન્મ લઈને પ્રારબ્ધ ભોગવવાના થશે. માણસને તમે સ્ટોપ કરી દીધા. અને આ સ્ટોપ સેંકડો વર્ષોથી કર્યા, થોડા વર્ષોથી નહીં, સેંકડો વર્ષોથી કર્યા. અને સેંકડો વર્ષોથી કર્યા એનું પરિણામ એ આવ્યું કે સમાજને જે ગતિ કરવી જોઈએ એ ગતિ નથી. એમને કહેવાની એવી જરૂર હતી પ્રારબ્ધ નથી ભોગવવાના, કર્મ કરો, કર્મ કરો, કર્મયોગ કરો, આવનારી પેઢી માટે કરો. તમારા માટે જરૂર ના હોય તો આવનારી પેઢી માટે કરો, પણ કર્મ કરો. અને જો એ કર્મ થયા હોય, થઈ રહ્યા હોય તો આવનારી પેઢીનો ઉદ્ધાર થવાનો જ છે. એટલે સારું થયું, તમે ઘણા દુઃખો ભોગવ્યા, ઘણા કષ્ટો ભોગવ્યા, તમે ખડતલ પ્રજાપતિ. ખડતલ એ અર્થમાં આજે પણ મારે ત્યાં ઘણી વાર પાટીદારો આવે એટલે હું કહું કે ખુરશી પર બેસો, અહીં બેસો, અહીં. ના રે ના, અમે તો ખેતરના ઢેફામાં બેસનારા. અમને હજુ કશું થાય નહીં. અમે ખેતરના માટીનું ઢેફું હોય એને આમ કરીને હુઈ જઈએ તો અમને ઘસઘસાટ ઊંઘ આવી જાય. મેં કહ્યું જોજો, આ પહેલી પેઢી છે. જો માત્ર ખાટલે ને પાટલે થઈ ગયા તો પછી તમે આ ખેતરના ઢેફા ઉપર સુવાના નહીં રહી શકો. એટલે જિંદગીમાં એક ખડતલપણું આવે, એક હિંમત આવે, એક બાહોશી આવે અને એની સાથે સાથે પ્રવાહ આવે, ગતિ આવે. એ ખડતલપણું એ જે સ્ટોપેજ હતું, સ્ટોપ હતું, સ્થગિતતા હતી. એ સ્થગિતતા કેવી હતી એ મારા કરતા તમે વધારે જાણો છો. 12 વર્ષે લગ્ન થાય, 12 વર્ષ સુધી લગ્ન જ નહીં. ઉમિયા માતાના ત્યાંથી ચિઠ્ઠીઓ કે એવું કઈ નાખે અને આવડું છોકરું હોય કે આવડું હોય કે આવડું હોય. કેટલીક વાર તો બિલકુલ ગર્ભમાં હોય, ફેરા ફરી લો, બસ બીજી વાત નહીં. અને એના ઉપરથી પણ એક બોધ પાઠ લેવાનો છે. એ છોકરાઓ જયારે ફેરા ફરતા હતા, કોઈની કુંડળી મેળવી હતી, કોઈના ચોઘડિયા મેળવ્યા હતા,
કોઈનો રાહુ કેતુ કશું મેળવ્યું તો, અને ના મેળવ્યા છતાં એ જેટલા બરાબર દાંપત્ય એમનું જામ્યું હતું, આજે આટલું મેળવ્યા પછી પણ એટલું જામતું. છૂટાછેડા લેવા છે, છૂટાછેડા લેવા છે, છૂટાછેડા લેવા છે, તો આ આટલું બધું મેળવ્યા પછી પણ જામતું નથી. એટલે બહુ અંધશ્રદ્ધામાં પડવાની જરૂર નથી. આજે પણ તમે ધારો તો એ બધું જોયા વિના પણ તમે લગ્ન કરી શકો છો. આપણે રિવર્સ નથી જવાનું, આગળ જવાનું છે. પણ આગળ જવા માટે કેટલા લોકોએ કેટલા પ્રયત્નો કર્યા, કેટલી મહેનત કરી. હું તમને જો નામ ગણાવું તો મારે એમ કહેવું છે કે પાટીદાર સમાજમાં સૌથી પહેલો પુરુષાર્થની ઈંટ ચોડનાર કોઈ હોય તો એ આપણા કયા બાપા? છગન બાપા. આટલાના આ નજીકના જ કોઈ ગામના હશે, બાજુના જ ગામના. હવે એ માણસે એ જમાનામાં કઈ પુરુષાર્થ કર્યો, કઈ પુરુષાર્થ કર્યો, કઈ પુરુષાર્થ કર્યો. અને ત્યારે ને આજે પણ તમે કાર્યકર્તા થઈને કોઈની પાસે માંગવા જાઓ તો ત્યારે તો લોકો કડવા ઝેર જેવા માને કે આ છગન ક્યાંથી આવ્યો. 4 આના માત્ર 4 જ આના લેવા જાય, બીજી આપવાની તાકાત જ નથી. લોકો પાસે પૈસો જ નતો, પણ એ 4 આના માટે એમણે દિવસ રાત જોયા વિના. અને જો મારી વાત તમને સાચી લાગે તો હું તમને ખાસ કહું છું કે છગન બાપાની છબી છે એ મોટા ભાગે બધી સંસ્થાઓમાં રાખવી જોઈએ કે આ આપણો મૂળ ભીષ્મ પિતામહ છે, આ આપણો એક ભીષ્મ પિતામહ છે. પછી હવે તો અત્યારે ગાડી આપણી ટોપ ગિયરમાં ચાલે છે. હવે 4 આનાનો કોઈ પ્રશ્ન જ નથી. અહીં 41 લાખ આપનારા લોકો બેઠેલા છે. સમાજને ગતિ કોણે આપી? હવે ગતિ તો આવી, ગતિમાં શું કરવાનું છે? સતત વિકાસ કરો, વિકાસ કરો, વિકાસ કરો. ગામડામાંથી લોકો બહાર નીકળવું જ જોઈએ. હું એ મતનો નથી કે લોકોએ ગામડા જ રહેવા જોઈએ ને ગામડા ભાગી રહ્યા. ગામડા ભાગી નથી રહ્યા, એ વાત સાચી નથી. કોઈ ગામડું વસ્તીની દ્રષ્ટિએ ઓછું નથી થયું. તમારે જેમ ચેકઅપ કરવું હોય તો કરો. 2000 નું હતું એ આજે પણ 2-3 હજારનું જ છે. પણ એની કેપેસિટી માત્ર 200-500 માણસને રોજી આપવાની છે. એથી વધારે રોજી ના આપી શકે. અને એથી વધારે રોજી આપવાની શક્તિ શહેરોમાં છે. એટલે આખી દુનિયાનું અર્થતંત્ર કહે છે લોકો શહેરો તરફ ધસવા નાશ છે. તમે એને રોકી નહીં શકો. તમારામાં જો દૃષ્ટિ હોય તો તમે શહેરોનું નિર્માણ એવું કરો કે જેથી એમાં હજારો લાખો માણસોને સમાવી શકાય અને ઝોપડપટ્ટીઓ ઉભી ના થાય. ભારતનું આ મોટું કલંક છે, ઝોપડપટ્ટી. અને ઝોપડપટ્ટીનું મૂળ છે ભાડાનો એક પક્ષી કાયદો. એક વાર તમે મકાન આપ્યું એટલે ગયું, બસ. પછી તમને પાછું ખાલી ના કરાવી શકો. આ એક પક્ષી કાયદાઓ છે એ વ્યવસ્થાની જગ્યાએ અવ્યવસ્થા કરતા હોય છે. આજે તમે છૂટ આપી દો કે તમને મકાનો બનાવવાની છૂટ છે, ભાડે આપવાની છૂટ છે, 2-4-5 વર્ષે એનું ભાડું વધારવાની છૂટ છે, ખાલી કરાવવાની છૂટ છે. તમે જોજો એક ઝોપડપટ્ટી નહીં, એટલા મકાનો બંધાશે. પણ કાયદો એક જ તરફ છે અને એક તરફ છે એટલે આ ઝોપડપટ્ટીઓ બધી એટલી બધી ઉભી થઈ ગઈ છે. તો એ મોટો નવો પ્રશ્ન. આપણે ઘણા કાયદાઓ એક પક્ષી કર્યા છે, પણ મારે અત્યારે એની ચર્ચા નથી કરવી. પણ એક પક્ષી કાયદો ના હોવો જોઈએ, હંમેશા બંને પક્ષી. લેબર લો એક પક્ષી છે, એમ જ સમજે માલિક બધા શોષણખોર જ છે, પેલા બધા અત્યારે બહુ સારા માણસો છે. બેયના ન્યાય મળવો જોઈએ, બંને. પણ મારે એ ચર્ચા નથી કરવી. મારે ચર્ચા એ કરવાની છે કે સમાજને જો તમારે સતત તાજો ને તાજો રાખવો હોય તો એમાં સતત સુધારો કરો. અહીંયા શબ્દ સુધારક મૂક્યો છે. જેમણે આ મંડળની રચના કરી છે બહુ સમજણપૂર્વક આ સુધારક શબ્દ મૂકેલો હોવો જોઈએ. કારણ કે મંડળ તો ઘણા છે પણ બધા સુધારક નથી. તો સુધારો શું કરવો છે? સુધારો કદી પૂરો થતો જ નથી. કદી પણ સુધારો પૂરો થતો નથી. તમે જયારે એક પ્લેન બનાવો છો, રાઇટર બંધુએ પ્લેન બનાવ્યું અને 200 ફૂટ ઉડ્યું, બરાબર છે, બહુ મોટી ક્રાંતિ થઈ ગઈ. પણ પછી ત્યાં અટકી ના ગયા. પછી બીજું, ત્રીજું, ચોથું જમ્બો જેટ બનાવ્યું. હમણાં મેં જોયું ડિસ્કવરીમાં 800 માણસ બેસે એવું એક પ્લેન તૈયાર થઈ ગયું છે. 800 માણસ. આમાં 400 બેસે છે, પેલામાં 800 માણસ બેસે છે. કેટલું મોટું હશે આ મોટો ચમત્કાર છે. પણ એ 800 માણસનું પ્લેન બનીને જે દિવસે એરપોર્ટ ઉપર આવશે સુધારો પૂરો નહીં થઈ જાય. ફરી 150 નું આવશે, 1200 નું આવશે, 1000 નું આવશે.
તો તમે કોઈ દિવસ એવો નથી કે જેમાં સુધારા ઉપર પૂર્ણ વિરામ આવી જાય. અને આ વાત અમારા ઉપનિષદોમાં, વેદોમાં લખી છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ જે જ્ઞાન છે એ અનંત છે, એનો કોઈ અંત નથી, એના ઉપર કોઈ પૂર્ણ વિરામ નથી. આ ઘડિયાળ છે એ છેલ્લો મોડેલ નથી, આ પહેલો મોડેલ નથી. આના પછી તો કેટલાય મોડેલો નીકળ કર્યા જ કરશે. અને જે પ્રજા વધુ ને વધુ નવા મોડેલો કાઢશે એ પ્રજા જ અર્થતંત્રને મુઠ્ઠીમાં રાખશે. તમે એમ્બેસેડરને ફિયાટના 50 વર્ષ સુધી એકના એક મોડેલ ચલાવ્યા. આ તો સારું થયું, બધું બદલાઈ ગયું. બાકી અત્યારે ખડખાડ એ બધા, અને 2 વર્ષે મળે પાછા, તરત મળે જ નહીં. એટલે આ તો મેં તમને ભૌતિક સુધારાની વાત કરી. જેવી રીતે ભૌતિક સુધારો સતત ચાલુ રહેતો હોય છે, એવી જ રીતે ધાર્મિક સુધારો, સામાજિક સુધારો, શૈક્ષણિક સુધારો, જીવનના બધા ક્ષેત્રોના બધા સુધારાઓ એક સાતત્ય સાથે ચાલ્યા જ કરતા હોય. ધર્મને સુધારો, ધર્મને સુધારો, ધર્મને સુધારો. તમે 100 વર્ષ ઉપરના ધર્મને જોશો. આપણા ગુજરાતમાં ઉમિયા માતાના, એમાં ઉમિયા માતાના ગોલકમાં જે કંઈ 50, 100, 200, 500 રૂપિયા આવે એ માત્ર દીવા ધૂપમાં વપરાય. હોમ હવન થાય ને દીવા ધૂપમાં વપરાય. બહુ કાળે કરીને આ બુદ્ધિ આવી, ભાઈ આ પૈસાને સમાજ તરફ વાળો. આ જે પૈસો છે એને ભેગો કરે. મને એક સજ્જને હમણાં એક વાત કહી કે એક સંપ્રદાય છે, એની પાસે 9 કરોડ નહીં, 9 અબજ રૂપિયાના દાગીના છે. 9 અબજ રૂપિયા. શું વાત કરો છો? મને કે આ 4 બંદૂકધારીઓ હંમેશા ઉભા હોય છે. 9 અબજ રૂપિયા છે, એને કઈક સમાજ તરફ, લોકો તરફ વાળવા છે. ક્યાં સુધી આવે છે? આમને ચોકી પહેરો ક્યાં સુધી રાખ્યો? મને કે સ્વામીજી, જ્યાં સુધી બીજો મોહમ્મદ ગજની નહીં આવે ત્યાં સુધી એની ગંધ આપવાની છે. આ યાદ રાખજો. સોનાની ને પૈસાની બહુ ગંધ આવે, બહુ ગંધ આવે. એટલી ગંધ તો પેલા એની અત્તર વગેરે એની પણ નહીં આવતી હોય. જેવા બેંકમાંથી લઈને નીકળો તેની ગંધ આવે એટલે પેલા ચાકુ વાળા પાછળ પડી જાય. ડાયો માણસ હોય તો એને ગંધ ના આપવા દે. તો એક આ પરિસ્થિતિ હતી. અને એક બીજા માણસે કહ્યું કે જયારે આ બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે અમારે ચડોતરનું એક મોટું સંપ્રદાયનું મંદિર, એમાંથી 2 વેગન ભરીને ચાંદીના રૂપિયા લઈ ગયેલા સરકાર. 2 મોટા વેગનો ભરી અને ચાંદીના જે રૂપિયા, ત્યારે ચાંદીના રૂપિયા ચાલતા, એ લઈ ગયા. હવે સરકારને તો ના પડાય નહીં. તો ધર્મમાં એક સુધારો આવ્યો. અને સુધારો શું આવ્યો? ભાઈ આ પૈસાને આપણા વિદ્યાર્થીઓને સ્કોલરશીપમાં આપો. એને પરદેશ ભણવા જવું હોય તો એને મદદ કરો. એને ઓપરેશન કરાવવું હોય ને દવા કરાવવી હોય તો એને મદદ કરો. અને એક પરિવર્તન આવ્યું. અમારી બાજુમાં બેઠા છે કેશુભાઈ, તમે જોઈ શકો છો. એક દૃષ્ટિ છે એમની પાસે, એક બહુ મોટી દૃષ્ટિ છે. અને એમની દૃષ્ટિ તો એવી છે કે મારો આખો સમાજ છે સરકાર આશ્રિત ના રહે. બીજા બધા સમાજો ભલે સરકાર આશ્રિત રહેતા હોય, સરકાર આ લાભ આપે, પેલો લાભ આપે, ફલાણો લાભ લેતા રહે, લેવા દો. પાટીદાર લાંબો હાથ કરે નહીં, પાટીદારને લાંબો હાથ કરવો નથી. પાટીદાર સ્વાશ્રિત બને, પોતાના આશ્રિત બને. આ ઉમિયામાં એ બધાની માં છે. અને માના ખોળામાં એટલો પૈસો છે, એટલો પૈસો આવે કે પૈસામાંથી પાટીદારને જે જોઈતું હોય મળી રહે. એને કોઈ સરકારનું મોઢું જોવાની જરૂર ના રહે. આ એમની ગગન છે, આ એમની ઈચ્છા છે. માતા જયારે પૂરી કરશે ત્યારે, અને કરશે, જરૂર થશે. કારણ કે ધીરે ધીરે એક ક્રાંતિ આવી રહી, એક પરિવર્તન આવી રહ્યું છે. આ તમારી સભાઓમાં હું કેમ આવું છું? ખોટું ના લગાડશો. મેં કદી તમારા પાસે 1 રૂપિયાનો ફંડફાળો કર્યો છે? કોઈ દિવસ મેં જાણતા અજાણતા પણ કોઈને કહ્યું છે કે ભાઈ મારે આ કામ કરવું છે, તમે મને કંઈક આપો, મને કંઈક આપો, મને કંઈક આપો? ઉલટાનું કંઈક મારી પાસે આવ્યું હોય તો હું તો ઉલટું આપી જ જાઉં. પણ મારી એક જ ઈચ્છા છે કે આ એક શક્તિશાળી સમાજ છે. અને શક્તિશાળી સમાજ સંપૂર્ણ રીતે સ્વાશ્રિત બને, પરાશ્રિત નહીં, સંપૂર્ણ રીતે સ્વાશ્રિત બને. એને બીજાને આશરો આપ્યો છે. પોતાને તો ઠીક છે, પણ બીજાને આશરો આપ્યો છે.
કોઈ રડ્યો ખડ્યો આ તે, પણ એને આશરો આપ્યો છે. એ એનું ગૌરવ ઓછું ના થવું જોઈએ, એ એનું ગૌરવ વધવું જોઈએ. એટલે હું આવું છું. મારાથી હવે વધારે બેસાતું નથી, એટલે હું કહું છું કે મને પહેલું પ્રવચન કરાવી દેજો, પછી હું વિદાય થઈ જઈશ. પણ મારી એક ઈચ્છા ખરી કે લોકો આ મેસેજને સમજે. એમ ધર્મમાં સુધારો થયો. એ સુધારાના પરિણામે જ્યાં જુઓ ત્યાં તમે કોઈ ત્યક્તા, કોઈ વિધવા, કોઈ વૃદ્ધ, કોઈ વિધુર, કોઈ ફલાણો, કોઈ ફલાણો, એના પ્રશ્નોને ઉકેલો, એના આર્થિક પ્રશ્નોને ઉકેલો. અને એ ધર્મ છે કલ્યાણકારી થવાનો છે જો આ પ્રશ્નો ઉકેલતો થાય તો. એવી જ રીતે સમાજમાં પણ સતત સુધારાની જરૂર હોય, કારણ કે સમાજની વ્યવસ્થા 50 વર્ષ ઉપર કરી હતી. આજે એ વ્યવસ્થા એવી ને એવી ના ચાલી શકે. 50 વર્ષ ઉપર કોઈ કવિએ કવિતા 60-70 વર્ષ ઉપર લખી હશે કે આ બેન છે ને પાણી સંચર્યા અને પેલી અઢોણી મોતી ભરેલી અઢોણી હતી અને તાંબા પિત્તળના બેડા હતા અને સહેલીઓની સાથે જતી હતી. હવે આજનો કવિ આવું ના લખે, કારણ કે આજની બેન કોઈ અઢોણી મૂકીને પાણી ભરવા સંચરતી. હવે તમે કોક નહીં, પેલી 60 વર્ષ ઉપર જે કવિતા લખેલી એની એ પાછી લઈ આવો તો એ પાછી ના આવે. સમયની સાથે આખી વ્યવસ્થા ચાલતી હોય છે અને વ્યવસ્થાની સાથે સાથે એક ચિંતન ચાલતું હોય છે. તો આજે હવે શું સમાજની શું સ્થિતિ છે કે મુશ્કેલી એ છે કે છોકરા કરતા છોકરીઓ વધારે ભણે છે. પહેલા છોકરીઓ ભણતી જ નહીં. હવે જે લોકો મંડ્યા ને કન્યા છાત્રાલય, કન્યા વિદ્યાલય, કન્યા ફલાણું, અને આ છોકરીઓને પેલું જૂનું મગજ જે સ્ટોપ થઈ ગયેલું ને હજારો વર્ષનું એકદમ જાગી ઉઠ્યું અને પેલા બધા ગુટકામાં લાગી ગયા. પેલા બધા છોકરાઓ હતા ને એ બધા ગુટકામાં લાગી ગયા. અને આ છોકરીઓ અત્યારે તમે જો 10 પહેલા નંબર જુઓ તો એમાં મોટા ભાગે છોકરીઓ હશે. કોલેજમાં જુઓ, યુનિવર્સિટીમાં જુઓ, ફલાણે જુઓ, બધે જ્યાં જુઓ ત્યાં. અને એમાંથી વળી પાછો એક નવો પ્રશ્ન ઉભો થયો જે પહેલા નતો. નવો પ્રશ્ન એ ઉભો થયો, છોકરી ભણેલી છે, સામે છોકરો ભણેલો મળતો નથી. મારા ઓળખીતા કડવા પટેલ હતા, પાઘડી બાંધતા, છોકરો અમેરિકામાં, અને 2-3 વાર અમેરિકા જઈ આવેલા, એટલે એમના વિચારોની અંદર પણ તાજગી આવી ગયેલી. મને કે મહારાજ તમે એક કામ ના કરો ને તો શું, 1 મહિનો મારા ભેગા અમારા સમાજમાં ના ફરો. મેં કહું કેમ તમારા સમાજમાં? મને કે બહુ પછાત છે, બહુ કુરૂઢીઓ છે, તમે આવો તો થોડીક જાગૃતિ થાય. મેં કહું શું કુરૂઢીઓ છે તો મને કહો. અને કે મારા આખા સમાજમાં સૌથી પહેલા મેં મારી દીકરીને MBBS ડોક્ટર બનાવી. ડોક્ટર તો બનાવી, પણ સામે છોકરો ડોક્ટર જોઈએ ને. આખા ગોળમાં તો કોઈ છોકરો ડોક્ટર થયો જ નથી. તો મેં આખો ગોળ ભેગો કર્યો, આખો ગોળ. અને ત્યારે 3 દિવસ સુધી એ બધા પાઘડી વાળા બેઠા હોય, ખાટલા ઉપર હોકા પીતા હોય, ચલંગ પીતા હોય, લાડવા અને શીરો ખાતા હોય. અને એ બધા ભેગા થઈને કરે શું? દંડ કરે. કોઈ વિકાસ ના કરે, દંડ કરે. અને દંડ કરે તો કોનો કરે? સિંહનો ના કરે. કારણ કે સિંહ તો કદી પાપ કરે જ નહીં, જે કરે એ પરાક્રમ કરે. વાઘનો ના કરે, દીપડાનો ના કરે, એ બધા તો પરાક્રમી કહેવાય. તો દંડ કોનો કરે? પેલા સસલાનો, પેલા હરણાનો, જે સમાજમાં બિચારા રહેજી ગરીબ હોય, એના આગળ પાછળ કોઈ હોય નહીં, એનો દંડ કરે. તો મેં પાઘડી ઉતારી, ગળામાં પાઘડીનો આંટો મારીને હાથ જોડીને કહ્યું, મારી દીકરીને બીજા ગોળમાં આપવા દો. તમે જે કોઈ હું સહન કરવા તૈયાર છું. પેલા જે એના આગેવાન ને, ત્યારે આગેવાનોને લોકો ચૌદસ્યા કહેતા. અમાવાસ્યાનો પહેલો દિવસ ચૌદસ્યા કહેતા. કોને પૂછીને ભણાવી હતી આ છો? કોને પૂછીને આ છોકરીને MBBS કરી ડોક્ટર કોને પૂછીને ભણાવી? બળદના પૂંછડા આંબળે એને પરણાવવી પડશે. બહાર નહીં નાખવા દઈએ, બહાર નહીં જવા દઈએ. મને કહું રડ્યો, કોઈ કશું ના સાંભળે. મારી દીકરીએ બેઠેલી એ ઉભી થઈને મને અમારા આંખો લૂસીને મને એક બાપુ તમે રડશો નહીં. આ લોકો હૃદય નથી, આ પથ્થરના માણસો છે. આમની પાસે ભવિષ્ય નથી, આમની પાસે પ્રગતિ નથી. આ તો એક સ્ટોપ થયેલો સમાજ છે, બસ સ્થગિત થયેલો સમાજ છે. એમને આવતીકાલ નથી દેખાતી, એમને ગઈકાલે જ દેખાય. હું જિંદગી ભર કુંવારી રહીશ, તમારા નામને બટ્ટો નહીં લગાડો. તમે ચિંતા ના કરો, મારે કરવું નથી.
અને ખરેખર છોકરી ના પરણે. હવે તો કહેવાની જરૂર નથી કે આજની કોઈ છોકરી એવું નહીં કે તમે ચિંતા ના કરો, હું મારી મેળે બધું પતાવી દઈશ. આ બધાને એમની જગ્યાએ રહેવા દો, હું મારી મેળે જે મને ઠીક લાગશે એ બધું કરી. ક્યાંથી ક્યાં સમાજ પહોંચી ગયો છે, ક્યાંથી ક્યાં તમારો અટકાવેલો અટકતો નથી. એટલે હમણાં તમને કોઈને ખબર હોય કે ન હોય, મહિનો 2 મહિના થયા હશે, સુરતમાં એક બહુ મોટું સંમેલન ભરાયું. બહુ મોટું એટલે બહુ મોટું. જેને જિંદગીમાં એ સુરતનું સંમેલન જોયું એની જિંદગી ધન્ય ધન્ય થઈ. મને બોલાવેલો, કેશુભાઈ પણ હતા સાથે, બધા ઘણા હતા. એ સંમેલનનો એક જ હેતુ હતો, લેવા કડવાને એક કરો, સમસ્ત પાટીદાર સમાન, સમસ્ત. અને સમસ્તમાં બધા પાટીદારો આવી ગયા. 1 કલાકમાં 20 કરોડ રૂપિયા ભેગા થયા. 1 કલાક લેવાય આપે, કડવાય આપે, લેવાય આપે, કડવાય આપે, લેવાય આપે, કડવા આપે. આખી દુનિયા મોટી થઈ રહી છે, એક થઈ રહી છે, વિશાળ થઈ રહી છે. મારે બોટાદમાં જવાનું થયું. અમારે બ્રાહ્મણોમાં 84 બ્રાહ્મણો હોય, એટલે 84 થતી પહેલા. મને કે હવે અમને ખબર જ નથી કે અમે કયા બ્રાહ્મણ છીએ. અમને હવે એક જ ખબર છે કે અમે બ્રાહ્મણ જ છીએ. એટલે સમસ્ત બ્રહ્મ સમાજ, સમસ્ત વણિક સમાજ, તો સમસ્ત પાટીદાર સમાજ કેમ ના થાય? સમસ્ત પાટીદાર સમાજ કેમ ના થાય? અને એના પાછળનો એક હેતુ બીજો પણ સમજજો. આવનારા વર્ષોમાં જેની પાસે શક્તિ હશે એની મુઠ્ઠીમાં જ રાજસત્તા હશે. જેની પાસે શક્તિ નહીં હોય, જે ભાગાકારમાં કે બાદબાકીમાં વહેંચાઈ ગયેલા ટુકડા હશે, એ પગની પાણી નીચે છુદાતા હશે. અને જે શક્તિશાળી હશે, ટોટલ હશે, સરવાળો હશે, એની મુઠ્ઠીમાં ચોટી હશે. એટલે હવે જરૂરી છે કે તમે બધા એક થાવ. બીજા કડવા અને લેવા એક થાવ કે ના થાવ, પણ આ બધા ગોળ તો એક થાવ. કોઈ ટાઈમ હતો કે જયારે બહાર ગામનો ગોળ બનાવ્યો હશે, કારણ કે બહાર ગામમાં જ આખું જીવન વ્યતીત થતું હતું. અહીંથી ગાડું લઈને ભણે જાઓ, ગાડું લઈને અહીં આવો, ગાડું દીકરી લઈ આવો, દીકરી મૂકી આવો, એ હતું. પણ હવે તો ત્યાંથી ક્યાં મોટું સર્કલ મોટું થઈ ગયું છે. અને જો આટલું મોટું સર્કલ થઈ ગયું છે તો સૌરાષ્ટ્ર પાસેથી બોધપાઠ લો. સૌરાષ્ટ્રમાં પણ કડવા પટેલો રહે છે, પણ ગોળ નથી, કોઈ ગોળ નહીં. આખા સૌરાષ્ટ્રમાં ગમે ત્યાંથી દીકરી લાવો, ગમે ત્યાં આપો, ગમે ત્યાં આખું સૌરાષ્ટ્રનો બધો પટેલ, કડવો પટેલ એક જ છે. જો એ બધા એક થઈ શકતા હોય તો ગુજરાતના બધા કડવા પટેલો કેમ એક ના થઈ શકે? અને કદાચ એક થાય તો એને નુકસાન શું થવાનું છે? તમારી ચોઈસનું ક્ષેત્ર વધવાનું છે, તમારું આખું વ્યાપકતા વધવાની છે. એટલે ત્રીજી વાત એ છે કે તમારા સમાજનો પણ સતત સુધારો થવો જોઈએ. પહેલા એક જમાનો હતો જયારે કોઈ મરી જતું એટલે 12મું તો કરવું જ પડે. તમારે ના કરવું હોય તો હગાવાલા કરાવે. હગાવાલા બહુ ના કરાવે તો ગામમાં 1-2 વાણિયાની દુકાનો હોય ને, એક શેઠ બોલાવે, આવો પટેલ, આવો પટેલ, લઈ જા, જે જુએ એ લઈ જા. પણ બાપનો આત્માને સદગતિ થવી જોઈએ. બાપના આત્માની સદગતિ થશે, પણ આની દુર્ગતિ થશે એનું શું? અને પછી કરવું જ પડે ફરજિયાત. અને મેં જોયેલું કે આ બહેનો બધી છે, ગાડા કે પગે ચાલી રહ્યા, કૂટે તો એટલું બધું કૂટે ને પાંસળા તૂટી જાય એટલું બધું કૂટાવેલું. મેં નજરે જોયેલું. એક ગામમાં ટ્રેક્ટર આવેલું ને બધા લીંબા પટેલોનું હતું. પછી રાત્રે મેં પ્રવચનમાં કહ્યું, અને એક મુદ્દો યાદ રાખજો, મારે જૂના કોઈ રામની કથા સંભળાવું ને તમને ફલાણી કથા તો બધા સંભળાવે છે, મારે તો તમારી જ કથા સંભળાવે. જે વર્તમાનના પ્રશ્નો છે એ વર્તમાનના પ્રશ્નોની જ કથા સંભળાવે. મેં કહ્યું, ભાઈ આજ મેં એક ટ્રેક્ટર જોયું, 50 બહેનો એમાંથી ઉતરી અને રીધમ, પેલા જેમ મ્યુઝિશિયન કરે ને એમ રીધમની સાથે બધા હાય હાય કરતા જાય. અને પેલી ગરડી ડોશીઓ છે ને એ જુવાન વહુઓને અંદર ધકેલે, કૂટ કૂટ. અમે જેમ પાંસળા તોડે એમ જોઈએ તોડ. એ બિચારી આગી પાછી ખસતી હોય આમ ધક્કા મારી હું બારીમાંથી બેઠો જોયા કરું. એટલે મેં કહ્યું, ઓહો, મેં તો કાશીમાં ઘણા શાસ્ત્રો વાંચ્યા, જોયા, ભણ્યા, અનુભવ કર્યો કે માણસ સ્વર્ગે કેવી રીતે જાય, એ બધું જોયું. પણ અહીંયા નવો પ્રયોગ જોયો કે જો તમારે મરેલા આત્માને સ્વર્ગે મોકલવો હોય તો તમે જેટલા વધારે પાંસળા તોડો એટલો એ વધારે મોટા સ્વર્ગમાં જાય. એટલે આપણે આ સ્વર્ગનો રસ્તો બંધ કરવો નથી, મારે ચાલુ રાખવો છે. માત્ર ફરક શું કરવો છે કે અત્યાર સુધી આ બહેનોએ ફૂટ્યું, હવે પુરુષો આ કામ ચાલુ કરે.
ટ્રેક્ટરો ભરી ભરીને પુરુષો આવે ને કેડ બાંધે અને આ કોઈ જૂની ડોશી હોય એની પાસેથી બધું શીખી લે અને કોઈ પેલો પુરુષ ગબડાવે ને બધા કૂટે એટલે પેલો સ્વર્ગે જાય. મેં કહું બોલો પુરુષો, કેટલા પુરુષોને આ નવી પદ્ધતિ સ્વીકાર કરી છે? અરે કે મહારાજ અમારાથી ખૂટાતું હશે ત્યારે બહેનોને જ ખૂટવાનું, તમારાથી ના ખૂટાય તો આ બહેનોને શા માટે ખૂટવું પડે? ધીરે 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 આજે મોટા ભાગે બંધ થઈ ગયું છે. મોટા ભાગે હવે બંધ થઈ ગયું. કઈક જબલ્લે કોઈ હોય તો હોય નક્કી. આ સુધારો છે, આને સમાજનો સુધારો કહેવાય. એમ સમાજનો સુધારો જોઈએ, એવી જ રીતે અર્થ સુધારો જોઈએ, અર્થતંત્રનો. પહેલા એક અર્થતંત્ર હતું, પટેલ એટલે માત્ર ખેતી, લુહાર એટલે માત્ર લુહારી કામ, સુથાર એટલે માત્ર સુથારી કામ, વાળંદ એટલે માત્ર વાળંદનું કામ. એ સિવાય એને બીજું કશું સૂઝે જ નહીં. એ નાના હોય ત્યારથી આ બધું શીખે અને આખી જિંદગી એને એ જ કરવાનું. પણ સુપર પ્રજા છે, એ સુપર પ્રજાની બે નિશાનીઓ છે. પહેલી નિશાની તો એ છે કે સતત સ્થળાંતર કરે, ચરઈ વેચી ચરઈ વેચી ચરઈ વેચ. ગામ બદલો, શહેરમાં જાઓ, શહેર બદલો, મોટા શહેરમાં જાઓ, મોટું શહેર બદલો, અમેરિકા જાઓ, કેનેડા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ. આ દુનિયા મોટી છે, ફરો ફરો ફરો. પેલો વેચ કે છે ચરઈ વેચી ચરઈ વેચી. એને કહ્યું છે જે સુઈ જાય છે એનું નસીબ સુઈ જાય છે, જે બેઠો થાય છે એનું નસીબ બેઠું થાય છે, અને જે ઉભો થઈને ફરે છે એનું નસીબ પણ ફરે છે. એટલે તમારામાં બે વાતો આવી. તમે ઉભા થયા અને બધા ઊંઝામાં ભેગા થયા, સિદ્ધપુરમાં ભેગા થયા, વિજાપુરમાં ભેગા થયા, વિસનગરમાં ભેગા થયા, અમદાવાદમાં ભેગા થયા અને કેનેડા અને અમેરિકા સુધી પહોંચી ગયા. આ પહેલી ક્રાંતિ છે, સુપર પ્રજાનું આ પહેલું લક્ષણ. પણ પછી પાછો ધંધો બદલો. હવે એનો એ ધંધો ના ચાલે. તમે હળ ને હળ ને હળ ને હળ ને 1 મણ વાવો ને 5 મણ ઉગ્યું તો ઉગ્યું ને તો પછી છેલ્લો વરસાદ ના આવે તો હુકાઈ ગયું, ગાયોને બેડવી દેવાનું અને ધંધો બદલ્યો. અને આજે એવો કોઈ ધંધો નથી જે પાટીદારને ના આવડતો હોય. એવો કોઈ. મને હમણાં એક માણસે કહ્યું મને કે આ ઈંટના ભઠ્ઠા હવે પાટીદારો કરતા થઈ ગયા છે. બોલાવે મજૂરો બહારથી, પણ દેખરેખ એની હોય, જમીન એની હોય ને ઈંટો બધી કરીને થપકીઓ મારીને બરાબર કરી હોય. મેં કહું બરાબર છે. તો આ બેના દ્વારા શું થયું કે તમારું આખું અર્થતંત્ર ઊંચે આવ્યું, અને ઊંચે આવ્યું તો તમે 41 લાખ આપી શકો છો. જો આ ભાઈને કે આ બધા ભાઈઓને કઈ વાર ખેતી કરો ખેતી કરો ખેતી કરો, તમે ખેતી વાળો જમાનો જોયેલો છે. એ ગામડામાં હું રહેતો, અને કોસ ઉપર આવે ને કીચુડ કીચુડ, અડધું પાણી પાછું જતું રહે, એટલા એમાં કાણા પડ્યા હોય. અડધું પાણી તો પાછું છે, અને થીગડા મરાવવાના પૈસા ના હોય, અને અહીં નીચે તો પાઠું પડી ગયું હોય. તમે પ્રગતિ ના કરી શક્યા હોત. અર્થતંત્રનો સુધારો. અર્થતંત્રના સુધારાને દેશે સ્ટોપેજ કરી દીધેલો. રશિયાએ સ્ટોપ કર્યું, ચાઇનાએ સ્ટોપ કર્યું, ભારતે કરેલું. એટલે આપણે 30 વર્ષ વગર જોતી ગરીબી ભોગવી. આપણા બધાએ નક્કી કર્યું કે ઓહો, જો આ દેશને સુખી કરવો હોય તો ચરખો કાતો ચરખો કાતો ચરખો કાતો ચરખો કાતો. અને ચરખો બરાબર કોઈ ટાઈમે કોઈ પરિસ્થિતિમાં બરાબર, પણ ચરખાના દ્વારા તમે દેશને આટલો ઊંચો ના લાવી શકો, આ રોડ ના બનાવી શકો. તમને કોઈને ખબર હોય કે ના હોય, 1960માં મહારાષ્ટ્રમાંથી ગુજરાત જયારે જુદું પડ્યું ત્યારે આખા ગુજરાતનું બજેટ માત્ર 60 કરોડ હતું. 60 કરોડ રૂપિયાનું બજેટ હતું 1960. આ 2005નું બજેટ જુઓ તો 3 ખરબ અને 67 અબજ રૂપિયાનું બજેટ છે. આટલા પૈસા રેવન્યુ આવ્યા હતા, લોકોમાંથી આવ્યા. લોકોમાંથી આપી શકે છે ત્યારે આવ્યા. પહેલા 1 કરોડનો ટેક્સ ના લાગી શકતો. મીઠા ઉપર તો 2 પૈસા ટેક્સ લગાડેલો તો ગાંધીજીએ આંદોલન કરેલું. અને મને યાદ છે કે જયારે 7 રૂપિયા કિલો તેલ થયું હતું ત્યારે અહીં ગુજરાત ભડકે બળવા માંડ્યું હતું. મોરારજીભાઈને કહ્યું 7 રૂપિયા તેલ થયું. હવે અત્યારે ખબર નહીં 50-60 રૂપિયા હશે, પણ કોઈ આંદોલન જ નથી કરતું. ડબ્બાના ડબ્બા ડબ્બાના ડબ્બા. હવે ડબ્બાના ડબ્બા ઉપડે છે. પ્રજાની અંદર જયારે આપવાની શક્તિ આવી તો તમારી પાસે 3 ખરબ અને 67 અબજ રૂપિયાનું રેવન્યુ માત્ર ગાંધીનગરનું આવ્યું. પછી અમદાવાદનું જુદું, બીજું જુદું, ત્રીજું જુદું. એ રેવન્યુ આ રોડ બનાવશે, એ રેવન્યુ પુલ બનાવશે, એ રેવન્યુમાંથી તમે નર્મદાનો બાંધ બનાવશો, કારણ કે તમારી પાસે રેવન્યુ આવ્યું છે.
અને પ્રજા આપી શકે એવી સ્થિતિ થઈ છે. એટલે અર્થતંત્ર છે એ અર્થતંત્રનો પણ સતત સુધારો થવો છે. અને સુધારો શું થયો કે 30-35 વર્ષ પછી આપણને બુદ્ધિ આવી, ખાનગીકરણ કરો, સરકારીકરણ નહીં, ખાનગીકરણ કરો. આપણે સામ્યવાદીઓ પાસેથી શીખ્યા હતા, સરકારીકરણ કરો, સરકારીકરણ કરો, સરકારીકરણ કરો. બસ સરકાર ચલાવશે, ફલાણું સરકાર ચલાવશે, વીજળીનું કામ સરકાર કરશે, રેલવે સરકાર, બધું જ સરકાર ચલાવશે. હું ત્યારે કાશીમાં હતો અને એ વખતે એક નેતા આવેલા, હું પ્રવચન સાંભળવા ગયેલો, તો એમણે તો એટલે સુધી કર્યું કે સરકારની હવે એક એવી યોજના છે કે આખા દેશના બધા વાળંદોનું રાષ્ટ્રીયકરણ કરી નાખો અને હજામતનું કામ પણ સરકાર જ કરશે. કારણ કે આમાં બહુ મોટો નફો આ લોકો લઈ જાય છે. સારું થયું કે એને અમલમાં ના મૂક્યું, નહીં તો લોકોની ડાબી છોલી ગઈ હોત. આ એક બહુ પાયાની મોટી ભૂલ હતી અને એ ભૂલને રશિયા સુધારી ના શક્યું એટલે તૂટી પડ્યું. હું રશિયા જઈને આવ્યો, બંગાળ છું, રશિયા તૂટી પડ્યું. ચાઇના ના તૂટ્યું કારણ કે ચાઇનાએ સામ્યવાદનો લાભ લીધો અને આ સરકારીકરણને પડતું મૂકી નાખે, આજે ખાનગીકરણ કરી દીધું. ભારતમાંથી કંપનીઓ બધી ત્યાં જાય. આપણા ઓર્પેટ વાળા ત્યાં કંપની ઉભી કરી દીધી કારણ કે હડતાલ જ નહીં, લેબર લો નહીં. આપણી માફક નહીં કે ગમે લેબર લો, લેબર લો, લેબર લો. કામ એટલે કામ કર્યા જ કરવા. મને કે બહુ સારું સસ્તું પડે છે અને સારું પડે છે. તમે જોઈએ એટલી જમીન લો, વીજળી લો, પાણી લો, ઉત્પાદન કરો, ઉત્પાદન કરો. એટલે એ બચી ગયું અને ભારત આ તરફ વળ્યું. એટલે આ છેલ્લા 10, 12, 15 વર્ષમાં ભારતે ખૂબ વિકાસ કર્યો, ખૂબ પ્રગતિ કરી. હું તમને એનો એક જ દાખલો આપું કે મને યાદ છે કે 1980 ની આજુબાજુ જો તમે જુઓ તો ભારતનું વિદેશી મૂલ્યમાન $18 અબજ છે. માત્ર $18 અબજ છે. અને આટલું મૂલ્યમાન હોવાના કારણે આપણે ચંદ્રશેખરના સમયમાં સોનું ગીરવા મૂકવું પડ્યું. અહીંનું જે રિઝર્વ સોનું છે એ ઉપાડીને કહ્યું ભાઈ બિલ ભરવાના પૈસા નથી, આ ભારતીય વસ્તુઓ લાવવી કેવી રીતે. આજે તમને જાણીને નવી લાગશે કે ભારતનું વિદેશી મૂલ્યમાન 175 અબજે પહોંચ્યું છે. 175 અબજ. હું જયારે પહેલો વિદેશ ગયો ત્યારે મને $12 આપેલા. મને કે 12 થી વધારે ના પડે, $12 લઈ જાઓ. મને લાગે ત્યારે $7 હતો. 7 રૂપિયાનો હતો, 12 હતા ને 84. હવે $12 કરવું છું પણ દેશ પાસે પૈસો જ મૂલ્યમાન જ નથી. આજે તમે પરદેશ જવાના હોય ને તમે જેટલું જોઈએ એટલું મૂલ્યાણા આપવા. આ કેમ થયું? કારણ કે આપણે દિશા બદલી, અર્થતંત્રનો સુધારો થયો. અને સુધારો કરનારનો મૂળ પુરુષ કોણ છે? પેલા નરસિંહ રાવ છે. આ અત્યારે જે પ્રધાનમંત્રી છે એ મનમોહન છે. આ લોકો બધા અમેરિકા ભણીને આવેલા અને એમણે જોયું કે આ તો મરી જશે દેશ જો બધું સરકારીકરણ કરવામાં આવશે. તો આજે સરકારીકરણની સ્કૂલોમાં જઈને જુઓ તો છોકરા ભણતા જ નથી. છઠ્ઠી ભણતો હોય પણ નામ લખતા ના આવડતું હોય કારણ કે કોઈને કશી પડી નથી. એટલે સ્કૂલોનું ખાનગીકરણ છે. અને એમાં જઈને જુઓ તો પેલાના કરતા 4થા ભાગનો પગાર લઈને પણ સારામાં સારું ભણાવાતું હોય. એટલે અર્થતંત્રનું પણ સુધારાપણું કરવું જરૂરી હતું અને થયું છે ને હજુ વધારે થવાની જરૂર. પણ વધારે આનંદનો વિષય એ છે કે આ હાઈવે ઉપર અને આ હાઈવેનું મહત્વ આવનારા વર્ષોમાં વધારે વધવાનું છે. અમદાવાદ અને દિલ્હી, અમદાવાદ ને ઉત્તર ભારત એ બધાના સાથેનું જે જોડાણ છે એ વધારે વધવાનું છે. અને હવે જે વિકાસ થશે એ વિકાસ મોટા ભાગે રોડની બાજુમાં થશે. મારે હમણાં લંકામાં જવાનું થયેલું. એ લંકામાં જેમ કેરળમાં છે લંકામાં પણ રોડની બાજુમાં જ ગામ ખબર ના પડે ક્યારે ગામ પૂરું થયું, ક્યારે શરૂ થયું, ક્યારે પૂરું થયું, ક્યારે શરૂ થયું. રોડની બાજુમાં જ બધી વસ્તી, અડધી વસ્તી 50% તો રોડની બાજુમાં જ વસી જતી. અહીંયા પણ એ થવાનું છે. અને આ રોડની બાજુની જમીન છે એ બહુ મોંઘી ને બહુ કિંમતી થવાની છે. ત્યારે તમારા કાર્યકર્તાઓને આ મોટા બાર કરવા પાટીદાર સમાજને દીર્ઘ દ્રષ્ટિ આવી અને એમણે વિચાર કર્યો કે 30-35 વીઘા જમીન છે આપણે લઈ. અત્યારે આપણે થોડું કામ કરો પણ ભવિષ્યમાં 11-12 ધોરણનું કંઈ કરવું હોય, બીજું કંઈ કરવું હોય, ત્રીજું કંઈ કરવું હોય તો જમીન માટે ફાંફા ના મારવા પડે. આપણી પાસે જમીન તૈયાર હોય તો પછી સ્ટ્રક્ચર ઉભું કરતા તો વાર નહીં લાગે. અને જ્યાં જમીન તૈયાર થઈ, દાતાઓ તો તૈયાર જ છે,
હું તો ઘણી વાર લોકોને કહું, પાટીદારને દુવો કે બકરીને દુવો હરખું જ છે. તમે બકરી પાસે 8 વાગે પાલો લઈ જાઓ તો 4 થાય એટલું દૂધ આપે. ફરી 10-11 વાગે કોઈ મહેમાન આવે અને ફરી પ્યાલો લઈને જાઓ તો ફરી પાછું 2 કપ ચા થાય એટલું દૂધ આપે. ફરી 2 વાગે જાઓ તો ફરી પાછું દૂધ આપે. કારણ કે એ તો દૂધ આપા જ કરે. એમ પાટીદારની પાસે જો દૂધ હોય તો એને દોવામાં કઈ વાંધો આવે? દોનારો હોવો છે, દોનારો હોવો છે. પણ અમુક લોકો એવા હોય છે કે એમને દોવો કે ભેંસના ભાઈને દોવો. એક ટીપું જો દૂધ પડે તો આરામ કે તમારી પાસે ઉદાર દાતાઓ છે, દ્રષ્ટિવાળા આર્કિટેક્ટો છે, કાર્યકર્તાઓ છે, અને આવા વૃદ્ધ પુરુષો છે જેમની સલાહ અને આશીર્વાદો. અને ઉમિયા માતા પોતે પણ આપે છે. ઉમિયા માતા પોતે પણ કઈ કન્યા છાત્રાલય કે એવું કઈ થતું હોય તો ઉમિયા માતા પોતે પણ હવે તો બધાને આપે છે. આ રીતે અહીંયા એક એવું વિશાળ સંકુલ ઉભું થાય જેમાં NRI વાળા હોય, આ હોય, તે હોય, બધા હોય. એ ગૌરવની સાથે એમ કે આ અમે સ્વાવલંબી બન્યા, આ અમે પોતાના પગ ઉપર ઉભા થયા અને સરકાર અમને મદદ કરે કે ના કરે, અને હવે આવનારી સરકાર કેવી હશે એ કઈ કહી ન શકાય. એટલું રાજકારણ નીચું આવ્યું છે, એટલું રાજકારણ નીચું આવ્યું છે. સમલાયામાં પેલો રેલવે અકસ્માત થયો, એ બીમાર માણસો, મરેલા માણસો, એક્સિડન્ટ વાળા માણસો પડે ખાડામાં, અને તરત જ રાજકારણ ઉભું કરી દીધું. કેટલાક લોકો તો રાજકારણ કરવા માટે જ જન્મ્યા છે, એમનામાં કાર્યકર્તા પણ છે જ.